ઉદ્ગલેશ્વ પ્રવૃત્તાનામ યોગાનામ મૌનમોત્તમ. નગરની અંદર રાજાએ બહુ મોટો રાજમહેલ બનાવ્યો. હવે રાજમહેલને વિશ્વ પ્રસિદ્ધ કરવા માટે રાજાએ મંત્રીમંડળને ભેગું કર્યું. દેશ વિદેશના લોકો આ રાજમહેલને જોવા માટે આવે એવું કંઈક આકર્ષણ આપણે આની અંદર ઊભું કરવું છે. બધાના અભિપ્રાયો લેતા ગયા. એની અંદર એવું કીધું કે જબરજસ્ત એક ચિત્રશાળા બનાવો અને બેનમૂન ચિત્રો તૈયાર કરો અને ચિત્રોને જોવા માટે વિશ્વના લોકો આ રાજમહેલ સુધી આવશે. અને જાહેરાત થતાની સાથે એક જાહેરાત કરી બેનમૂન ચિત્ર બનાવનાર ચિત્રકારોને મહેનતાણા તરીકે 1 કરોડ સોનામોર આપવામાં આવશે. હજારો અરજીઓ આવી, અમે ચિત્ર બનાવશું. અને દુનિયામાં આવેલા બધા લગભગ માણસો આર્ટિસ્ટ જ હોય છે. એ પોતાની જાતને આર્ટિસ્ટ માનતા હોય છે. હા, ગાનારો એવું જ કહે છે કે હું બહુ સારું ગાઉં છું. મારા જેવો બોલનારા એવું કહે છે કે હું બહુ સારું બોલું છું. એવી જ રીતે ચિત્ર દોરનારા એવું જ માને છે કે અમારું ચિત્ર પિકાસોને પણ ભૂલી જાય એવું MM હુસૈન જેવું અમારું ચિત્ર છે. સૌ એવું માનતા હોય છે. એટલે માણસો બધા જ લગભગ માણસ તરીકે નથી જન્મતા, આર્ટિસ્ટ તરીકે જન્મતા હોય છે. એટલે હજારો અરજી આવી. પછી એની સ્ક્રુટિની ચાલુ થઈ. કોને લેવો? બધાની પાસે પોતપોતાના ચિત્રો મંગાવતા ગયા. અને એની અંદર સ્ક્રુટિની થતા 2 ચિત્રકારોને પસંદ કરવામાં આવ્યા. કારણ કે રાજાની પાસે મહેલની 2 દિવાલો હતી અને 2 દિવાલોની પર ચિત્ર બનાવવાના હતા. સર્વશ્રેષ્ઠ ચિત્રકારો જે 2 હતા એને એપોઇન્ટ કરવામાં આવ્યા. એટલે બંને ચિત્રકારોએ રાજાને કીધું, રાજન, જલ્દી નહીં થાય, ઓછામાં ઓછા 6-8 મહિના લાગશે અને ત્યારે અમારું ચિત્ર તૈયાર થશે. રાજાએ કીધું, ઓકે. રહેવા કરવાની, જમવા કરવાની બધી જ વ્યવસ્થા રાજા તરફથી પૂરી પાડવામાં આવી. ચિત્રકારોએ ચિત્રના કામ શરૂ કર્યા. વચ્ચે પડદો કરી દેવામાં આવ્યો કે જેના કારણે એકબીજાના ચિત્રનું ડુપ્લિકેશન ન કરે. અને ચિત્રના કામ શરૂ થયા. 8 મહિના પસાર થઈ ગયા. હવે આ ચિત્ર તૈયાર થયા. ચિત્રકારોએ રાજાને કીધું, રાજન, ચિત્રો બની ગયા છે, આવી જાઓ, પસંદ કરો. અને રાજા રસાલા સાથે આવે છે. જે ચિત્રકારે બેનમૂન ચિત્ર બનાવ્યું હતું ને હું માનતો હતો કે આ 1 કરોડ સોનામોરનું ઇનામ મને જ મળશે. આ 2 જણની વચ્ચે કોમ્પિટિશન હતી, કોણ પહેલું ઇનામ લઈ જાય છે. અને ખરેખર અદ્ભુત ચિત્ર તૈયાર કરેલું હતું, અદ્ભુત. અને આખી દિવાલ ચિત્રોથી ભરાઈ ગઈ હતી. એ ચિત્રનું દર્શન કરી રાજા બાજુની દિવાલ ઉપર જાય છે અને જુએ છે. અને આખી દિવાલ ખાલી છે. ઉપર અવાજ કરવાનો છે તમારે? બિલકુલ શાંતિ. પાછળ પેલી છોકરીઓ કોણ બેઠી છે? આગળ આવી જા.
ચલાવીએ આગળ. આખી દિવાલ ખાલી હતી. ભલે રાજા તો છંછેડાય છે. 8 મહિના તને આપ્યા, ખાવા પીવાનું આપ્યું, બધી સવલતો આપી, કેમ ચિત્ર નથી બનાવ્યું? राजन, कुछ समय के लिए वेट करो. मेरी आर्ट चमत्कारिक है, कुछ पलों के बाद आपको दिखाई देगी. અને ચિત્રકારે પોતાનો એક માણસને રાખેલો હતો. વચ્ચે જે પડદો હતો એ પડદો હટાવી લે છે અને એની સાથે સામેની દિવાલની ઉપર જે ચિત્ર હતું એનું એવું એક પ્રતિબિંબ પડ્યું કે જે પ્રતિબિંબની અંદર તમામ દ્રશ્યો જીવંત થઈ ગયા. પેલા ચિત્રકારે નાનકડા એક ગામનું ચિત્ર બનાવેલું હતું. કૂવો બનાવેલો, ખેતર બનાવેલું, વૃક્ષ બનાવેલું, પંખીઓ બનાવેલા, મોર ચિત્રેલો હતો અને આ મોર કળા કરતો મોરને બતાડેલો હતો. અને રાજા દોડતો એ મોરને પકડવા માટે જાય છે અને તે વખતે કહે છે, રાજન, આ ચિત્ર તો ચિત્ર છે, આ ઓરિજિનલ નથી. પણ કેટલું અદ્ભુત છે, કેટલું અદ્ભુત છે. અને રાજા આ જીવંત ચિત્રને જોઈ એટલો બધો ખુશખુશાલ થાય છે, કહેવાની જરૂર નથી. રાજાએ પહેલું ઇનામ જે દિવાલ સાફ હતી એવા ચિત્રકારને 1 કરોડ સોનામોર આપી દીધી. અને ચિત્રકારને રાજા પૂછે છે, કર્યું શું? અને ત્યારે રાજાને ચિत्रकार કહે છે, राजन, 8 महीने के लिए मैंने दीवार साफ करने का ही काम किया. यदि दीवार साफ हो जाती है तो प्रत्येक चित्र बेनमून दिखता. हाँ, बेनमून दिखता. जब तक दीवार के ऊपर बैकग्राउंड सारू ना हो तो चित्र सारू आवतुं નથી. આજનું મૌન એકાદશીનું પર્વ છે. વર્ષ દરમિયાન આવનારા 6 મહાપર્વોની અંદરનું આ પર્વ છે. અને 6 મહાપર્વો જે વર્ષ દરમિયાન આવે છે, એટલે એક વાત સમજી રાખજો, સંવત્સરી જેટલું જ મોટું આજનું પર્વ છે. દુનિયામાં સંવત્સરીને જેટલી પ્રસિદ્ધિ મળી છે, જેટલી પ્રતિષ્ઠા મળી છે અને જેટલી એ સંવત્સરી પ્રત્યેનો આપણો પ્રેમ છે, એટલો પ્રેમ આપણને બીજા 5 પર્વો જે છે સેમ, હા સેમ, કરોડ રૂપિયા ઉપર તમને જેટલો પ્રેમ છે એટલો કરોડ રૂપિયાના સોના ઉપર પ્રેમ ખરો? સોનું કરોડનું હોય ખરો? કરોડને વધારે સાચવો કે સોનાને વધારે સાચવો? હા, બંને બરાબર છે, પણ કરોડ એટલે વાપરવામાં કરોડ આવે કે સોનું આવે? શાકભાજી લેવા જવું હોય, સ્કૂટરમાં પેટ્રોલ પુરાવવું હોય, કપડાં લેવા હોય, ટ્રાવેલિંગ કરવું હોય, ત્યારે સોનાથી ખરીદો, પૈસાથી. એટલે એક વાત સમજી રાખજો, સંવત્સરી પર્વ 1 કરોડ રૂપિયા જેવું છે, બાકીના 5 પર્વો સોના જેવા છે. એટલે તમે એને ડિગ્રેડ મત કરો. એક વાત સમજી રાખજો, હું એવું નથી કહેતો કે સંવત્સરી પર્વ કરતા આ મહાન છે, પણ જો તમારે સંવત્સરી શ્રેષ્ઠ કરવી હોય તો બાકીના 5 પર્વોને તમારે ઉજવવા જ પડે. નહીં તો સંવત્સરી બરાબર થતી નથી. માત્ર વિધિની સંવત્સરી, ક્રિયાની સંવત્સરી, પ્રતિક્રમણની સંવત્સરી પર્વ પૂરું થાય છે અને કામ નિપટી જાય છે. પરંતુ જો 5 પર્વો આપણે કરેલા હોય, અને જૈન સંઘની અંદર વર્ષની શરૂઆત ભાદરવા સુદ 5મથી થાય છે. ક્રિશ્ચિયનોનું નવું વર્ષ 1 જાન્યુઆરી, હિન્દુઓનું પહેલું વર્ષ કારતક સુદ 1. રાજસ્થાનની અંદર નવું વર્ષ ગુડી પડવો ચૈત્ર સુદ 1, અને ત્યાંથી શરૂ થાય. એટલે દરેકની એક વ્યવસ્થા છે અને ત્યારથી નવા વર્ષનો આરંભ થાય છે. એ નવા વર્ષની અંદર
જૈન સંઘનું નવું વર્ષ ક્યારથી શરૂ થાય? તો શાસ્ત્ર એવું કહે છે કે ભાદરવા સુદ પાંચમથી શરૂ થાય. એટલે આપણું ચોપડા પૂજન ક્યારે થાય? ભાદરવા સુદ ચોથે. એટલે બધા જ એકાઉન્ટોને બધી જ બાબતોને આપણે નીલ કરી નાખવાની, ક્લોઝ કરી નાખવાની, ક્લિયર કરી નાખવાની. અને માટે સંવત્સરી પર્વ એ દીપાવલી છે જૈન સંઘની, અને ભાદરવા સુદ પાંચમ એ જૈન સંઘનું નવું વર્ષ છે. એટલે તો પાંચમે પારણા રાખ્યા, ઉપવાસ ન રાખ્યો. હા, બધા ખાઈ પી શકે, બધા એકબીજાને મળી શકે, બધા એકબીજાની પાસે જઈ શકે, એટલા માટે ભાદરવા સુદ પાંચમ ગોઠવવામાં આવેલી છે. એટલે જૈન સંઘનું નવું પર્વ ભાદરવા સુદ પાંચમથી શરૂ થાય છે. અને શરૂ થયા પછી સૌથી પહેલું પર્વ આવે છે જ્ઞાન પંચમી, 6 મહાપર્વોની. અને જ્ઞાન પંચમી સૌથી પહેલું મહાપર્વ જે આવ્યું, એ આવેલા મહાપર્વની અંદર આપણને જ્ઞાન પંચમી દ્વારા જ્ઞાનનું પ્રદાન અપાતું જાય છે. ભાઈ, જ્ઞાન એટલે શું? વોટ ઇઝ જ્ઞાન? હા, એ તો તમે શબ્દાર્થ કીધો. એટલે જ્ઞાનની છે ને 3 ભૂમિકા છે: ઇન્ફોર્મેશન, નોલેજ અને વિઝડમ. હા, ઇંગ્લિશના 3 શબ્દો આવે છે જ્ઞાન માટે. એક ઇન્ફોર્મેશન છે, માહિતી. હા, માહિતી, દુનિયાની માહિતી પ્રાપ્ત થાય. હા, ગૂગલ ઉપર તમને બધું મળી જાય, સોશિયલ મીડિયા ઉપર તમને પ્રાપ્ત થઈ જાય. ધીઝ આર ઓલ ઇન્ફોર્મેશન. હા, બધી જ ઇન્ફોર્મેશન છે. ઇન્ફોર્મેશનનો અર્થ કિંજલે જે કીધું તે જાણકારી. હા, જાણતો હોય કે ઠંડીની અંદર સ્વેટર પહેરવું, છતાંય ખુલ્લો ફરતો હોય. હા, ઓનલી ઇન્ફોર્મેશન. એટલે પહેલી ભૂમિકા છે ઇન્ફોર્મેશન, જાણવું. પણ બીજી ભૂમિકા છે, હું વધારે લંબાવતો નથી, કારણ કે મારે મૌન એકાદશીની વાત કરવી છે અને તમારે તમારી વાત કરવી છે. એટલે આજનું આ મૌન એકાદશીનું પર્વ છે. માત્ર વિદાય સમારંભની વાત કરીએ અને વાત ચાલતી જાય તો મૌન એકાદશીને અન્યાય થાય, અને આવતી મૌન એકાદશી હું અહીં હોઈશ કે નહીં ખબર નથી. એટલે મૌન એકાદશીની વાત કરી દેવાની. અને આ મૌન એકાદશી શાસ્ત્રોએ જ્ઞાન પંચમી આપી, મૌન એકાદશી આપી, ચતુર્દશી આપી, સંવત્સરી આપી. આ 6 પર્વો શાસ્ત્રોએ ગોઠવ્યા. જૈન દર્શન, જૈન સંઘ, જૈન શાસન આધ્યાત્મિક ઉત્ક્રાંતિની વાતો કરતા જાય છે. અને એક વાત બરાબર સમજી રાખજો, તમારો આત્મા ઉપર આવી ગયો તો તમારી નૈતિકતા અને તમારી ભૌતિકતા આપોઆપ ઉપર આવી જશે. હા, ચાતુર્માસ દરમિયાન આવી અનેક વાતો મેં તમારી સમક્ષ મૂકી છે, એટલે અત્યારે એની હું ચર્ચા કરતો નથી. પણ જો ભૌતિક રીતે તમારે સુખી થવું હોય તોય આધ્યાત્મિક જગતની અંદર તો તમારે ઝાંકવું જ પડશે. હા, ભોજનમાં સુખ નથી, તૃપ્તિમાં સુખ છે. કમાણીમાં સુખ નથી, સંતોષમાં સુખ છે. અને સંતોષ એ અધ્યાત્મ છે. કમાણી એ ભૌતિકતા, સંતોષ તે અધ્યાત્મ. હા, લગ્નની પ્રક્રિયામાં સુખ નથી, એકબીજાને સમજવામાં સુખ છે, અને આ સમજ અધ્યાત્મ છે. હા, એટલે તમે ગુરુને સમજો એ જ અધ્યાત્મ ભૂલી જાઓ, તમે તમારી પત્નીને સમજો એ અધ્યાત્મ છે. સમજાય મારી વાત? આ જતા જતા નવી વાત કરું છું. હા, તમે એવું માનતા હો કે પત્નીને સમજવી એ ભૌતિકતા છે, ભૂલી જાઓ. તમારી પત્નીને પણ સમજવી, તમારા પત્નીના લાઈક ડિસલાઈક અને જાણવા અને સમજવા એ પણ અધ્યાત્મ છે. હા, પંચાશક ગ્રંથની અંદર હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ ગુરુના વિવેચન કરતા કહે છે, ગુરુના 15 ગુણ બતાડ્યા. ગુરુ કોણ હોઈ શકે?
કોને ગુરુ બનાવાય એની 15 મેટર્સ બતાડી. આ પેરામીટર્સ 15 બતાડ્યા. એમાં એક સૌથી મહત્વનો બતાડ્યો અને કહે છે કે બીજા 14 નહીં હોય ગુરુની પાસે તો ચાલશે. બધા કઈક જ્ઞાની છે, ગીતાર્થ છે, સંયમી છે, આવા કઈક બાબતો બતાડી છે. પુણ્યવાન હોય, સમજદાર હોય, આ બધું જ બતાડ્યું. અને છેલ્લે એમ કહે છે કે આ બધાની અંદર કદાચ માઇનસ હશે તો ચાલશે, પણ ગુરુની પાસે એક ગુણ અવશ્ય જોઈ છે કે બાકીના 14ની ઉપર ઓવરટેક કરી શકે એવો એક ગુણ છે. અને ગુણનું નામ પંચાશકની અંદર હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ કહે છે અનુવર્તક જે હોય. અનુવર્તક એટલે સામાન્ય રીતે એ નિયમ કે ગાયની પાછળ વાછડું ચાલે, પણ ક્યારેક વાછડું તોફાને ચડ્યું હોય અને ગાય આગળ નીકળી ગઈ હોય અને વાછડું આવે જ નહીં તો ગાય શું કરે? કનુભાઈ, હા, ગાય શું કરે? આ કિંજલ આવે જ નહીં તો કનુભાઈ શું કરે? હા હા, એટલે ગાય આવે જ ના, વાછડું આવે જ નહીં તો તમને ખબર છે, જોજો ગાય ને વાછડું તો ગાય ઊભી રહે. હા, ઊભી રહે જ્યાં સુધી વાછડું ના આવે ત્યાં સુધી પાછળ જોયા કરે, અને વાછડું આવી જાય પછી જ ગાય આગળ વધે. આ દ્રષ્ટાંત આપીને હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ કહે છે કે શિષ્ય એ વાછડું છે, ગુરુ એ ગાય છે. અને ક્યારેક ગુરુ કહેવા છતાંય શિષ્ય ગુરુની વાતનો સ્વીકાર ન કરે તો ગુરુ અનુવર્તક સમજાવી દે, એની વાત માની લે અને ગુરુ એને સાથે લે. એક વાત સમજી રાખજો, શિષ્ય ના સમજ છે, ગુરુ સમજદાર છે. અને બીજી એક વાત સમજજો, સમાધાન કરવાનું શિષ્યની પાસે છે, ગુરુની પાસે હોતું નથી. હા, ગુરુની પાસે હોતું નથી. ઓ ભાઈ, ચલો આ વ્યાખ્યાન ચાલે છે, અહીંયા કઈ મજા નથી ચાલતી, તમે વચ્ચે કેમ આવ્યા? ચલો, અને એટલે જ આ જે વાત છે અનુવર્તક, ગુરુ શિષ્યને મનાવવા માટે એની વાતને માની અને આગળ ચાલતો જાય. હા, આગળ ચાલતો જાય. કબડ્ડીની રમત હોય ને, હા, આઈપીએલની જેમ કબડ્ડીની ટીમો વેચાય છે, અને એ કબડ્ડીની રમત હોય ને એની અંદર હું તું 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 કરતા કરતા લાઈન સુધી જાય. હા, પણ કદાચ સામેની ટીમના છોકરાને અડવા માટેની લાલચ આપે અને અડવા પણ દે, પણ પછી એને ખેંચીને લઈ આવે. હા, લઈ આવે. આ જ અનુવર્તન છે. અને એ અનુવર્તક ગુરુ હોય, અનુવર્તક તરીકે ગુરુ ગોઠવાયા હોય ત્યારે શિષ્યને ખેંચીને લાવે. આ જ અધ્યાત્મ છે. હા, એટલે તમારું જ બધા સાંભળે. અધ્યાત્મ કહે છે કે બીજાનું હું સાંભળું એ અધ્યાત્મ છે, મારું બધા સાંભળે એ ભૌતિકતા છે. હું બીજાનું સાંભળું એ અધ્યાત્મ છે. હું બીજાનું સાંભળું અને બીજાની વાતનો સ્વીકાર કરું, માનતો જાઉં. અને માટે જ શાસ્ત્રોએ કીધું કે જો તમારે ભૌતિક જગતની અંદર પણ સુખી થવું હોય તો અધ્યાત્મને સ્વીકારવું પડશે. સમજતા શીખો, અધિકાર નહીં, સમજ. અને એ સમજ પ્રાપ્ત થાય છે. અને માટે જ શાસ્ત્રો કહે છે કે આ જગતની અંદર આધ્યાત્મિક જગતના વિકાસ માટે સૌથી પહેલી આવશ્યકતા જ્ઞાનની છે. અને જ્ઞાન મળી ગયા પછી શું? જ્ઞાનનો અર્થ શાસ્ત્રો કહે છે સમજ પ્રાપ્ત થઈ. એટલે સમગ્ર ચાતુર્માસ દરમિયાન અમે લોકો પ્રત્યેક મહાત્માઓ સમજનું દાન કરવાની શરૂઆત કરે છે. આપતા જાય છે, આપતા જાય છે. સ્વીકાર કરો. અસત્યમાં રહેશો અમને વાંધો નથી, પણ સત્યને સમજી તો લો. હા, સમજી તો લો.
ભાઈ હીરાનો ધંધો કરનારા હો, ઓરિજિનલ ને સીબીડી બે હોય તો સમજવા તો પડે ને બે સરખા જ દેખાતા હોય. હા, બંનેનું કટિંગ સરખું, બંનેના મથાળા સરખા, બંનેના પેલ સરખા, બંનેનું તળિયું સરખું, ધીઝ આર ઓલ સેમ. હા, તમારે હીરા બજારની બધી મને ખબર છે. હા, એટલે આ બધું જ અને બે સરખા, પણ આ સીબીડી છે અને આ નેચરલ છે, એ સમજવું પડે. અને આ સમજ શું કરે? ભાઈ બે હીરાને તમે જાણી લીધા, સીબીડી અને નેચરલ, અને આ બંને જાણી લીધા પછી તમે શું કરો કમલેશભાઈ? હા હા, નેચરલ લો. સમજ્યા ના હો તો બે રાખો, સમજો તો નેચરલ જ રાખો. એ જ રીતે શાસ્ત્રો કહે છે કે આધ્યાત્મિક જગતની અંદર જૂઠને પણ સમજો, સત્યને પણ સમજો. અને તમારી ઓકાત સત્યનો સ્વીકારની ન હોય, સીબીડી લઈને ચલાવવું પડતું હોય, ચલાવો, પણ એટલું તો માનો છો ને કે આ ખોટું છે, આ સાચું નથી, આ ખોટું છે, આ ખોટું છે. ફર્સ્ટ એડિશન પહેરનારો એવું ચોક્કસ માને છે કે આ મારી ફર્સ્ટ એડિશન છે. હા, આ ઓરિજિનલ નથી, એડિશન છે. એ જ રીતે આપણી પાસે જ્યારે સમજ પેદા થાય છે ત્યારે હું સત્યના સ્વીકારની વાત નથી કરતો, સત્યની સમજની વાત કરું છું. અને માટે દિગંબર પરંપરાની અંદર એવી એક માન્યતા છે કે તીર્થંકરો વિતરાગ થઈ જાય, સર્વજ્ઞ થઈ જાય એટલે તીર્થંકર દેવો બોલવાનું બંધ કરી દે છે. આ દિગંબર માન્યતા એવી છે. સમાવ શરણની અંદર પ્રભુ બિરાજમાન હોય, પ્રભુ બોલતા ના હોય, પરમાત્માનો દિવ્ય ધ્વનિ આપોઆપ નીકળતો હોય, અને નીકળતા એ દિવ્ય ધ્વનિ દ્વારા પરમાત્માની વાતો લોકો સુધી પહોંચી જાય. પ્રભુ હોઠ ફફડાવતા ના હોય, જીભ હલાવતા ન હોય, અને માત્ર પરમાત્મા બેઠેલા હોય. પ્રભુ વિતરાગ થયા છે, સર્વજ્ઞ થયા છે, હવે બોલવાની પરમાત્માને જરૂર નથી. એવું દિગંબર માન્યતા છે. આપણે એ વાત સ્વીકારતા નથી, પણ અત્યારે આ એક્ઝામ્પલ છે માટે હું એટલા માટે આપું છું. વિતરાગતા, સર્વજ્ઞત્વ એટલે સંપૂર્ણ સમજ પ્રાપ્ત થઈ, સર્વોચ્ચ સમજ. સર્વજ્ઞત્વની અંદર ત્રણેય કાળનું, ત્રણેય લોકનું અને સમગ્ર જીવ સૃષ્ટિનું બધું જ દર્શન તીર્થંકર દેવોને પ્રાપ્ત થયું. અને આ બધું જ જ્ઞાન પ્રાપ્ત થયા પછી તીર્થંકર દેવો આ બધું જ જોયા પછી બોલવાનું બંધ કરી દે છે. હવે શું બોલવાનું? જોઈ જ લીધું છે કોણ ક્યારે આગળ વધવાનું છે, કોણ ક્યારે શું કરવાનું છે, અને આ બધું જ જોયું છે. અને જોયા પછી તીર્થંકર દેવો બોલવાનું મૌન કરી દે છે. પરંતુ મૂર્તિપૂજક પરંપરાની અંદર, શ્વેતાંબર પરંપરાની અંદર એવી વાત છે કે પરમાત્મા વિતરાગતા પ્રાપ્ત કરે છે અને બોલવાની શરૂઆત કરે છે. કેમ બોલે છે? પ્રભુ તો સમજી ગયા છે, પણ દુનિયાને સમજ આપવાની છે. અજૈન દર્શનનો પરાર્થ છે. અને એટલે જ ઈશ્વરજી મહારાજ જ્ઞાન સાર નામના ગ્રંથની અંદર મૌન કોને કહેવાય, કઈ ચીજ મૌન છે, એની એક પરિભાષા આપે છે. મૌન અષ્ટક યશવીજી મહારાજે બનાવ્યું. 32 અષ્ટકોની અંદર જ્ઞાન સાર પથરાયેલો છે. અને 32 અષ્ટકોમાં પથરાયેલો તે જ્ઞાન સાર, એમાં મૌન નામનું એક અષ્ટક આવે છે. મૌન શું ચીજ છે? જૈન દર્શનની બહુ મોટી કમાલ છે. શબ્દની પણ વાત જૈન દર્શન કરે અને મૌનની પણ વાત જૈન દર્શન કરે. ડૉક્ટરને ત્યાં મીઠાઈ ન મળે, ડાયાબિટીસની દવા જ મળે. અને કંદોઈને ત્યાં ડાયાબિટીસની ગોળી ન મળે, મીઠાઈ જ મળે. અને જૈન દર્શનની અંદર બંને મળે, ગોળીએ મળે, મીઠાઈ પણ મળે. શબ્દની પણ વાત આવે, મૌનની પણ વાત આવે. અને આ બંને વાતોને લઈ પ્રભુ આજના દિવસે
મૌનનો મહિમા બતાડતા જાય છે. અને શિવજી મહારાજ જ્ઞાન સારની અંદર કહે છે સુલભમ વાગન ઉચ્ચારમ મૌનમે કેન્દ્રીય સ્વપી. શિવજી મહારાજ બહુ સુંદર વાત કરે છે અને કહે છે ન બોલવું. એને જો તમે મૌન કહેતા હો તો આપણા કરતા લાંબુ મૌન એકેન્દ્રિયોની પાસે છે. એકેન્દ્રિય એટલે સમજ્યા ને તમે? એક જ જેની પાસે સેન્સ છે, સ્પર્શ, માત્ર સ્પર્શ છે, એની ઉપરની કોઈ સેન્સ એની પાસે નથી. એવા જે એકેન્દ્રિય છે એ એકેન્દ્રિયોની પાસે જન્મોથી અનંત કાળથી મૌન જ છે. એટલે શિવજી મહારાજ કહે છે કે જીભ જ નથી તો શું બોલે? હા, એટલે જીભ ના હોય એટલે બોલતા નથી. હું ઘણી વાર વ્યાખ્યાનની અંદર કહેતો હોઉં છું કે ડાયાબિટીસનો દર્દી મીઠાઈની બાધા લે, બાધા ના કહેવાય, મજબૂરી કહેવાય. એમ કહેતો મારા સાહેબ મારે મીઠાઈની બાધા છે, ભાઈ નામ મૂકીને તારે લેવી પડે તેમ છે. એમાં તે નવાઈ શું કરી? હા, આ ભાગશાળી કહે છે લાભ મળે. છોડવું પડ્યું હોય તો લાભ ના મળે, છોડ્યું હોય તો લાભ મળે. હા, એમ છે એવી રીતે મનાય છે રીતે, એવી રીતે. હા, છોડવું પડ્યું છે તો લાભ નથી, છોડ્યું છે તો લાભ છે. હા, છોડ્યું છે તો લાભ. હા, શેનો? એટલે શાસ્ત્રો એક વાત સમજી રાખજો, તમારે છોડવું પડ્યું છે એટલે જૈન શાસ્ત્રકારો કહે છે કે આ અકામ નિર્જરા છે, ઈચ્છા વિનાનો ત્યાગ છે. ઈચ્છા નથી, ડાયાબિટીસ છે એટલે છોડી દીધું. પણ સમજો કે આવતીકાલે ડાયાબિટીસ મટી જાય તો ધારો કે જિંદગી સુધીની બાધા લીધી હોય તો અફસોસ થાય કેમ છોડી દીધું, કેમ છોડી દીધું. ન છોડ્યું હોત તો ડાયાબિટીસ મટી ગયા પછી હું વાપરી શકત. હા, માટે અમારે ત્યાં તો કીધું છે શાસ્ત્રોએ કે મુનિ જીવનનો સ્વીકાર કર્યા પછી સમજો કે તમારા ભાવ પડી ગયા. અમને હવે મુનિ જીવનની અંદર મજા આવતી નથી. કપડાના સાધુ તરીકે તમે બેઠા છો, બાકી મુનિ જીવનની અંદર તમારો કોઈ ઉલ્લાસ નથી, તમારી કોઈ અંદર ભાવના નથી, અને તમને સતત એમ થાય છે શા માટે મુનિ બન્યો, શા માટે મુનિ બન્યો. ન બન્યું હોત તો સારું, ન બન્યો હોત તો સારું. તો ત્યાં આગળ શિવજી મહારાજ કહે છે યુક્તાસ્પૃ શાબ્દતા તસ્ય ન તુ દંભેન જીવન. દંભથી જીવવું એના કરતા સાધુ જીવન છોડી અને સંસારમાં ચાલ્યા જવું યોગ્ય છે. હા, યશોજી મહારાજ અધ્યાત્મ સારની અંદર આ પંક્તિ મૂકે છે યુક્તાસુ શ્રાદ્ધતા તસ્ય ન તુ દંભેન જીવન. કપડા બાર સાધુના અને અંદર જીવન પૂર્ણ સંસારીનું ઉચિત નથી. દંભ છે એના કરતા છોડી દો. અસ્વીકાર એટલે હું એ કહેવા માંગુ છું કે જ્યાં આગળ છોડવું પડ્યું છે એ ત્યાગને જૈન શાસ્ત્રકારો સ્થૂલ ત્યાગ કહે છે. આ સ્થૂલ ત્યાગ. પશુઓ સિનેમા જોતા નથી એટલે ત્યાગી કહેવાય? નથી જોતા. પશુઓ શોપિંગ કરવા જતા નથી એટલે શું નિસ્પૃહી કહેવાય? નથી કહેવાતા. હા, નથી કહેવાતા. માટે જ શાસ્ત્રો કહે છે ત્યાગ ઈચ્છા સાથેનો હોય તે જ ત્યાગ છે. ઈચ્છા વિનાનો ત્યાગ એ હકીકતમાં ત્યાગ નથી, પણ એ અંતરાય છે. હા, અંતરાય છે. એનો અર્થ એ ન કરતા કે ઈચ્છા વિના ધર્મ કરવો જ નહીં. હા, ઘણી વાર એવા લોકો હોય મારા સાહેબ એવું કીધું છે ઈચ્છા વિના આપણે કશું કરવાનું જ નહીં, કરતા ને છોડી દેવાનું નહીં. ઈચ્છાને પ્રગટ કરવા માટેનો પ્રયાસ કરવાનો. એટલા માટે તો આ પ્રવચનો છે, એટલા માટે તો અનુષ્ઠાનો છે, એટલા માટે તો ક્રિયાઓ છે કે તમારી ઈચ્છા અંદરથી ડેવલપ થાય. અને સાચું બોલો, વ્યાખ્યાન સાંભળવાની શરૂઆત કરીને ધારો કે અત્યાર સુધીમાં તમે 10 વર્ષથી કે 15 વર્ષથી કે 20 વર્ષથી કે કોઈ 5 મહિનાથી અમારો દિલીપ જેવો હોય અને 5 મહિનાથી વ્યાખ્યાન સાંભળતો હોય, તો હું પૂછું છું કે 5 મહિનાની અંદર સાંભળ્યા પછી જે બદલાવ આવ્યો એ આવ્યો કે નથી આવ્યો?
અને ઈચ્છા નહોતી ત્યાં ઈચ્છા થઈ કે ન થઈ. એટલે એક વાત સમજી રાખજો, શરૂઆત અનિચ્છાની હોય છે અને પછી આનંદ આવતો જાય છે. ભૌતિક જગતની અંદર આનંદથી અનિચ્છા, આધ્યાત્મિક જગતની અંદર અનિચ્છાથી આનંદ. હા, નવી વાત છે. ભૌતિક જગતની અંદર તમે પરણો ત્યારે ખૂબ આનંદમાં હો, પણ 25 વર્ષ પસાર થઈ ગયા, 30 વર્ષ પસાર થઈ ગયા, હવે શું? અનિચ્છા. હવે ઈચ્છા નથી પણ શું કરીએ? હવે સાચવવું જ પડે, બાકી કોઈ રસ્તો નથી. હા, કપડાં બદલાય, ઘરવાળી થોડી બદલાય. હા, એટલે આનંદથી અનિચ્છા એ ભૌતિક જગત. આનંદ પછી અનિચ્છા, હા, પછી સામાન્ય અને પછી અનિચ્છા, નફરત. હા, સાચું બોલો. આમ ઘરવાળીને જોઈને કોઈ દાડો શાયરી બોલ્યા? હા હા હા, કોઈ શાયરી આવી? આવતી જ નથી. કોઈ ગઝલ જાગતી જ નથી. કેમ? મારા ઘરવાળી છે, એમાં શું બોલવાનું? આનંદથી અનિચ્છા. હા, આનંદ અને પછી અનિચ્છા, 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 અભાવ, અને અનિચ્છામાંથી છેલ્લે અભાવ તરફ. એકબીજાનાથી વધુમાં વધુ ડિસ્ટન્સ રાખીને જીવતા, અજનબીની જેમ પોતાનું જીવન ચાલતું. હા, અજનબીની જેમ ન જ હોય. અને આવી અનિચ્છા એટલે ભૌતિક જગત આનંદથી અનિચ્છા. હા, આનંદથી અનિચ્છા. કેરી ગાળો શરૂ થાય, ખવાતી જાય, ખવાતી જાય, ખવાતી જાય. પછી એક સમય આવે છે કે હવે કેરી ખાઈ ખાઈ અને ધરાઈ ગયા. આમ લગ્ન ગાળો હોય, રિસેપ્શન હોય, દરરોજ રસપુરી, દરરોજ રસ રોટલી, અને 10 દાડા ભેગ સાથે રિસેપ્શન ચાલવાનું હોય, 10 દિવસ, અને 10 દાડા રસ રોટલી ચાલતા હોય. તો તમારા ઘરે કોઈ પ્રસંગ હોય તો તમે શું કરો? હવે કેરીનો રસ નહીં, હવે પૂરણપુરી લાવો. ચેન્જ અને બદલાવ આપણી પાસે આવતો જાય, થતો જાય. માટે જ કહું છું, આધ્યાત્મિક જગતની અંદર અનિચ્છાથી આનંદ. ભાઈ સાચું બોલો, આનંદથી અનિચ્છા હારી કે અનિચ્છાથી આનંદ સારો? તમને શું લાગે છે? હા હા, એટલે અનિચ્છાથી, ઈચ્છા નહોતી અને શરૂઆત કરી, અને શરૂઆત કર્યા પછી આનંદ પ્રાપ્ત થયો. હા, અને આનંદ એવો વધી ગયો કે અમને એમ લાગે કે બહુ કમાલ થઈ, બહુ કમાલ થઈ. અને માટે જ મહોપાધ્યાય શિવજી મહારાજ કહે છે કે આ સંસારની અંદર જે મૌન ચાલે છે એ માત્ર બોલવાનું છોડી દો, એને મૌન કહેવાતું નથી. આ ઘણી એવી સાસુઓ હોય કે સામાયિકમાં બોલે નહીં, પણ હું કરે રાખે. હા, લાકડી ખડખડાવે રાખે, અને કંઈક મારે મૌન છે, મારે પણ. અલ્યા, તમે તમારો કોમ્યુનિકેશન તો કરી જ લીધું. હા, બધું જ ચાલતું એમ. 45 મિનિટે ભાત, 48 મિનિટે ભાત તૈયાર થઈ જાય એ રીતે કુકરની ગરમી ચાલુ કરી હોય, અને પછી સામાયિક લે, અને એમાં સમજો કે પેલો ગેસ ફાસ્ટ થઈ ગયો, 45 મિનિટે કુકરમાં સીટીઓ વાગવાની શરૂઆત થઈ. સાચું બોલો, આમ સમય વૈજુત તો યાદ રહે, સીટી યાદ રહે. હા, સમય વૈજુત તો કે એસી તેસી ઉભા થાવ, બધા આલોચના લઈ લઈશું, નહીં તો કુકર ફાટશે. હા, અને આ બધા જ ચાલતા જાય, બધા જ. માટે શિવજી મહારાજ કહે છે, સુલભમ વાગન ઉચ્ચારણ. શબ્દને છોડી દેવું એ મૌન નથી. આસાન છે, પણ યશોજી મહારાજ કયું મૌન બતાડે છે કે જે આજનું પર્વ છે. આજના દિવસે મૌન એકાદશી તરીકે ગોઠવાય છે, અને મૌન એકાદશીની સાથોસાથ 150 તીર્થંકર દેવોના કર્મભૂમિ, 15 કર્મભૂમિની અંદર આવેલા તીર્થંકર દેવો, કે જે તીર્થંકર દેવોએ જગત કલ્યાણનું મિશન ઉપાડ્યું છે. પ્રત્યેક તીર્થંકર દેવની નજરમાં આપણે હતા.
પ્રત્યેક તીર્થંકર દેવની કરુણામાં આપણું સ્થાન હતું. પ્રત્યેક તીર્થંકર દેવની કરુણામાં આપણી નજરમાં માત્ર 24 જ છે, અને વધારે ધર્મી હોય તો 20 છે. હા, 24 ને 20 44. હા, 20 વિહરમાન એના નામ આવડતા. હું બહુ સરળતાથી કહું છું, મને હજુ 20 વિહરમાન તીર્થંકરોના નામ યાદ નથી. હા, એટલે વધારેમાં વધારે 24 અને 44 આટલા તીર્થંકરો આપણી નજર સમક્ષ છે. પણ એ અનંત તીર્થંકરો થઈ ગયા કે જે અનંત તીર્થંકર દેવોએ આપણને યાદ રાખ્યા છે. આ તીર્થંકર દેવોનું કરુણાનું સામ્રાજ્ય છે. હા, કોઈ દિવસ ભગવાન મહાવીરના આત્મા એવો વિચાર ન કર્યો કે પારસના સુધીના બધાએ આ બધાની ઉપર કરુણા રાખી, પણ એ લોકોને કરુણાનો કોઈ ખ્યાલ જ નથી. હવે મારે કરુણા નથી કરવી, નહીં, બધા જ એક સરખી કરુણા. હા, દુનિયામાં કોક માં ક્રૂર હોય, પણ દુનિયામાં એક પણ તીર્થંકર એક પણ જીવને માટે ક્યારેય કરુણા વિનાનો નથી. એવી અદ્ભુત કરુણા તીર્થંકર દેવોની આ સમગ્ર જીવ સૃષ્ટિની ઉપર અનંત તીર્થંકર દેવોની હોય છે. અને એવા અનંત તીર્થંકર દેવો તરફથી એમ કહે છે કે મૌન એટલે શું. અને માટે 150 તીર્થંકર દેવોના કલ્યાણકના દિવસને જૈન શાસ્ત્રકારોએ મૌન એકાદશી તરીકે જાહેર. બાકીના 359 દિવસમાં એક સાથે આ 150 તીર્થંકર દેવોના કલ્યાણકો જોડાતા નથી. આ એક જ દિવસ છે કે જેમાં એક સાથે 150 તીર્થંકર દેવો કનેક્ટ થાય છે. એક સાથે, હા, 150 અને કનેક્ટ થાય છે. એટલે આ દિવસની ઉપર તીર્થંકર દેવોનું પ્રભુત્વ છે કે જેમાં 150 તીર્થંકરોના 5 માંથી કોઈને કોઈ કલ્યાણક આજના દિવસે થયેલું છે. અને તીર્થંકર દેવો તરફથી યશોવીજી મહારાજ કહે છે, પુદ્ગલેશ્વ પ્રવૃત્તાનામ યોગાનામ મૌનમ. યશોવીજી મહારાજ કહે છે કે પૂતગલોની અંદર અપ્રવૃત્તિનો અર્થ અહીંયા આગળ અનિચ્છા. અપ્રવૃત્તિ એટલે પૂતગલો છોડી દેવા તે નથી, પણ પૂતગલોની અંદર સંસારના કહેવાતા તમામ પદાર્થો જે છે એનું નામ પૂતગલ છે. જેને તમે પકડી શકો છો તે પૂતગલ છે, પૂતગલોનો જથ્થો છે. અને એવા પૂતગલોના જથ્થાની અંદર જેની અપ્રવૃત્તિ છે, એટલે જેનો સમાન ભાવ છે, સમાન ભાવ વિષમમાં પણ એ અને સમમાં પણ એ. અને આવું મૌન જે લોકો પ્રાપ્ત કરે છે, વાત પૂરી કરું છું, જે મૌન, અને આજના દિવસે 5 મિનિટને માટે એવો એક સમય કાઢો કે જે 5 મિનિટની અંદર તમે તમારી જાતને જગતના તમામ પદાર્થોથી, તમામ સંબંધોથી, તમામ અનુષ્ઠાનોથી મુક્ત કરી અને માત્ર તમારી જાતની અંદર પ્રવેશ કરવાનો પ્રયાસ કરો. શબ્દ તે વિસ્તાર છે, મૌન તે ઊંડાણ છે. ડેપ્થ. આ ડેપ્થ. ઊંઘમાં આનંદ કેમ આવે છે? કારણ કે શબ્દ નથી. અને શબ્દ નથી એટલે શું છે? કોમ્યુનિકેશન નથી. કોમ્યુનિકેશન નથી એટલે શું છે? સ્ટ્રેસ નથી. આ કોઈ સ્ટ્રેસ નથી. શબ્દ અટકી ગયા, વિચાર અટકી ગયા, અને સ્ટ્રેસ અટકી ગયો. આ ઊંઘનું મૌન કુદરતી મૌન છે. પણ એવું જ મૌન જો આપણે જાગતા કેળવી શકતા હોઈએ, જો ઊંઘમાં આનંદ આવતો હોય મૌનના કારણે, તો જાગતા આનંદ કેમ ના આવે? જે કન્ડિશન ઊંઘની અંદર આપણી થાય છે એ કન્ડિશન જાગતા આપણે કરી શકીએ છીએ. હા, એ જ કન્ડિશન આપણે જાગતા જો કરી શકતા હોઈએ, તમામ પદાર્થો સાથેના આપણા કોન્ટેક્ટ તૂટી જાય. હા, તૂટી જાય. ગુરુ અને શિષ્ય જંગલમાંથી પસાર થતા હતા. આ ઘટના લઈને વાત પૂરી કરું છું.
અને જંગલમાંથી પસાર થતા હતા એમાં સવારના ટાઈમે નીકળ્યા હતા, જંગલમાંથી પસાર થતા હતા, નમાઝ પડવાનો ટાઈમ થયો અને ગુરુ નમાઝ પડવા માટે બેસી ગયા. અને તે જ વખતે જંગલમાંથી વાઘ આવ્યો અને પેલો ચેલો તો ડરવા માંડ્યો, ધ્રુજવા માંડ્યો, ઝાડ ઉપર ચડી ગયો. અને ગુરુ નમાઝની અંદર પેલો ચેલો બહુ પાડ, ગુરુ ખડે હો જાઓ, બાઘ આયા, બાઘ આયા. ગુરુ નમાઝમાં તન્મય છે અને વાઘે ચક્કર મારી ગુરુને પ્રદક્ષિણા આપીને રવાના થઈ ગયા. એ રવાના થયા પછી પેલો ચેલો નીચે ઉતરે છે અને સાથે ચાલે છે ને કહે છે, गुरु मैं इतना चिल्लाया, बाघ आपके करीब में आ गया, आपको पता नहीं है? नहीं है, मुझे कुछ पता नहीं है, मैं नमाज में था. અને ચાલતા ચાલતા હાંચ પડે છે, જંગલ હજુ પૂરું થયું નથી, જંગલમાં રાત પૂરી પસાર કરવાની છે. અમારા ઝાડની નીચે ગુરુ સુવા માટે જાય છે અને ઊંઘ આવતી નથી. એટલે પેલો ચેલો કહે છે, ક્યું નીંદ નહીં આતી હૈ? અરે ક્યાં કરું યાર, મચ્છર બાત હૈ. આદિનાથ જૈન સંઘનો અપાસરો હતો. હા હા મચ્છર બાત હૈ, નીંદ નહીં આતી. અને ત્યારે પેલો ચેલો કહે છે, सुबह में शेर आया तब आपको पता नहीं लगा और अभी मच्छर आया और पता कैसे लग गया आपको? અને ત્યારે ગુરુ બહુ સરસ જવાબ આપે છે અને કહે છે, दोस्त क्या करूं, जब शेर आया तब मैं खुदा के पास था और जब मच्छर आया तब मैं तेरे पास हूं. तेरे करीब में हूं, मच्छर भी परेशान करता है, और खुदा के पास था तब शेर भी कुछ नहीं कर सकता है, और अपनी आत्मा ही स्वयं शेर है. जब मैं अपने करीब में होता हूं, जब मैं अपने आप में होता हूं, तब कुछ नहीं होता. भय मगनता तुम गुण रस की, कुण कंचन कुण दारा, शीतल जी न मोहे प्यारा, साहिबा शीतल जी न मोहे प्यारा. भय मगनता, तन्मय हो गया. और जब तन्मय हो जाते हैं तब कनेक्शन अपने आप टूट जाते हैं. और मौन मीन्स मैं अपने आप में तन्मय हो जाऊं. માત્ર 60 સેકન્ડ દરરોજ કાઢવા માટેનો પ્રયત્ન કરો. એટલે 60 સેકન્ડ બહુ લાંબી છે, એ ખબર પડશે જ્યારે આમાં તન્મય થવાનો વિચાર કરશો અને તમે એવું નક્કી કરો કે જ્યાં સુધી હું 60 સેકન્ડ તન્મય નહીં થાઉં ત્યાં સુધી સીટ ઉપરથી ઊભો નહીં થાઉં, હાથ સુધી ઊભા નહીં થઈ શકો. હા, હાથ સુધી ઊભા નહીં થઈ શકો. હા, એક જણ મારી પાસે નૌકાર, મહારાજ સાહેબ 7 નૌકાર કોઈ પણ વિચાર વિના ગણવા, બાધા આપો. બાધા લઈને ગયો, હાજે પાછો, મહારાજ બાધા પૂરી કરાવો. અરે મહારાજ પૂરા જ નથી થતા, ચાલ્યા જ કરે છે. અને એમાં તન્મયતા આવતી જાય. માટે જ જૈન શાસ્ત્રકારો કહે છે કે આ મૌન જો આપણી પાસે આવી જાય અને આપણે આપણામાં બેસી જઈએ તો પુદ્ગલેશ્વ પ્રવૃત્તાનામ યોગાનામ મૌનમ ઉત્તમમ. યોગીઓનું એ ઉત્તમ મૌન છે. અને યોગીઓ ભયંકર બીમારીની વચ્ચે પણ પોતાની જાતને સંપૂર્ણ સ્વસ્થ રાખી શકે છે, કારણ કે શરીરથી અલિપ્ત થઈ ગયા. અને શરીરથી અલિપ્ત થઈ જવાના કારણે રોગથી પણ અલિપ્ત છે. એવા આ મૌનને આજના આ પર્વ તરીકે જૈન શાસ્ત્રકારોએ મૂક્યું છે. આપણે સૌ આપણા જીવનની અંદર આવા મૌનનો અંશતઃ અનુભવ પ્રાપ્ત કરીએ. અંશતઃ કે જે અનુભવ આપણને કલાકો સુધી મસ્તીની અંદર રાખી શકે તેમ છે. કલાકો સુધી. હા, જો કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ ભગવાનના મંદિરની અંદર 3 કલાક સુધી બેસી શકતા હોય અને 3 કલાક બેસી ગયા છતાંય બહાર નીકળતા કલાપૂર્ણ સુરી મહારાજ અંદર આવે ને દેરાસરમાં, ત્યારે પૂછે કેટલા વાગ્યા? અને કે સાહેબ 9 વાગ્યા છે. અને પછી એમની શરૂઆત થાય, એમની પરમાત્માની તન્મયતા શરૂ થાય. ક્યારે 1 વાગી જાય, કલાપૂર્ણ શ્રી મહારાજને ખબર ન પડે અને બહાર નીકળે ત્યારે પૂછે કે 1 વાગ્યો. અરે 4 કલાક જતા રહ્યા,
મને તો 4 મિનિટે નથી લાગી. આ અનુભૂતિ છે, અને એ અનુભૂતિ આપણા જીવનની અંદર 10-10 સેકન્ડ માટે પણ જો આવતી જાય, જો એક વાત સમજી રાખજો, આ બધી વાતો તમને તો જ ઉપયોગી લાગશે કે તમને તમારી જાત અને તમને તમારું જીવન મૂલ્યવાન દેખાવા માંડશે. તો એટલે સમગ્ર ચતુર્માસ દરમિયાન જે કોઈ વાતો કરી એના સમિંગપ તરીકે આજે છેલ્લી હિત શિક્ષા રૂપે આ વાત હું તમને કરું છું. 10 સેકન્ડથી શરૂઆત કરો, માત્ર 10 સેકન્ડ, અને 10 સેકન્ડથી શરૂઆત થતી જાય, અને જો 10 સેકન્ડમાં તમને સિદ્ધિ મળે તો પછી નક્કી કરો કે 12 સેકન્ડ, પછી નક્કી કરો 14 સેકન્ડ, અને સ્ટોપવોચ મૂકી દેવાનું. હા, અને એવો સમય આવશે, હું તમને ગેરંટી સાથે, પ્રોમિસ સાથે કહું છું કે સ્ટોપવોચ વાગી જશે અને તમને નહીં સંભળાય. 15 સેકન્ડ, 20 સેકન્ડ, 25 સેકન્ડ, 30 સેકન્ડ. આમ આ સાંભળીએ છીએ તોય કેટલો આનંદ આવે છે. જગતના તમામ પદાર્થો, તમામ સંબંધો, તમામ વ્યવહારો, તમામ વ્યવસાયોથી હું મારી જાતને મુક્ત કરી દીધી છે, અને 10 સેકન્ડને માટે, માત્ર 10 સેકન્ડ. એ અનુભવ દુનિયાનો સર્વશ્રેષ્ઠ અનુભવ છે. અનુત્તર દેવલોકના દેવોને પણ જે અનુભવ પ્રાપ્ત ન થાય એવો અનુભવ આપણને પ્રાપ્ત થઈ શકે તેવો છે. છેલ્લે દાડે મેં તમને આ માસ્ટર કી આપી દીધી છે, અને આ માસ્ટર કીનો તમે 10 સેકન્ડથી શરૂઆત કરો, અને પછી 60 સેકન્ડે પહોંચો. પછી મને યાદ કરજો કે મહારાજ સાહેબ 60 સેકન્ડે હવે હું પહોંચી ગયો છું. સંપૂર્ણ થોટલેસ 60 સેકન્ડ મારી પસાર થઈ છે. અને એક વાત લખી રાખજો, જે દિવસે 60 સેકન્ડ પસાર થઈ ગઈ એના 7 દિવસની અંદર આપણા દોષો આપણને પરેશાન કરતા ધીરે ધીરે ઓગળતા જશે, સમાપ્ત થતા જશે. દોષો વિસ્તારની અંદર છે અને સદભાવ ઊંડાણની અંદર છે. એ ઊંડાણ આપણે જો પ્રાપ્ત કરી લઈએ તો આપણી આ મૌન એકાદશી પર્વ સાર્થક થયું ગણાય. તમે સૌ આવા પર્વની ઉત્તમ આરાધના કરો એવી મંગલ અભ્યર્થના સાથે પ્રવચનનો પહેલો પાર્ટ પૂરો કરું છું. હવે પ્રવચનના બીજા પાર્ટની અંદર પ્રવેશ કરવાનો છે. વાત 2-4 દિવસથી ચાલે છે. સમગ્ર ચાતુર્માસ દરમિયાન 25 જૂનથી બરાબર 23 ડિસેમ્બર, એટલે લગભગ 6 મહિનાની અંદર 2 દિવસ ઓછા, 178 દિવસ તમારી વચ્ચે રહેવાનું થયું. અને 178 દિવસની અંદર અનેકવિધ આયોજનો, અનેકવિધ પ્રવૃત્તિઓ શ્રી સંઘની અંદર થઈ, અને સૌએ અતિ ભાવ સાથે આ ચાતુર્માસને સંપન્ન કર્યું. એટલે જ આજનો કાર્યક્રમ શ્રોતાઓ બોલે છે, વક્તા સાંભળે છે. એટલે બીજા પાર્ટની અંદર હું ફિલ્ડિંગમાં આવીશ, તમારે બેટિંગમાં આવવાનું છે. અને જે કોઈની ભાવના હોય, પણ સૌને એક સૂચન છે કે શોર્ટની અંદર વાત કરજો. વ્યાખ્યાન મારે આપવાનું હોય છે, તમારે તો માત્ર તમારો ભાવ પ્રગટ કરવાનો છે. અને ભાવ પ્રગટ કરવા માટે વાક્યોથી કામ પતી જતું હોય તો ફકરાઓ સુધી પહોંચતા નહીં, અને ફકરાથી કામ પતી જતું હોય તો પાના સુધી પહોંચતા નહીં. શબ્દથી પતતું હોય તો વાક્ય નહીં, વાક્યથી પતતું હોય તો ફકરો નહીં, ફકરાથી પતતું હોય તો પાનું નહીં, અને પુસ્તકનો તો સવાલ જ આવતો નથી. એટલે તમારો ભાવ બહુ શોર્ટની અંદર આપણે આ ઇમોજીનું કામ કરીએ. નો SMS, ઇમોજી. હા, આંગળી આમ ઊંચી કરવાની, નહીં તો આમ નીચી કરવાની, આમ કરો. એટલે એ રીતે જેને પોતાના ભાવ રજૂ કરવા હોય તે રજૂ કરી શકે છે.